ગુજરાતે ડ્રાય સ્ટેટ અને સેફ સ્ટેટ તરીકે પોતાની આગવી ઓળખ આખા ભારતમાં ઊભી કરી છે, પરંતુ આ છાપ પર હવે કોઈનું ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ જે ઓળખ છે ગુજરાતની તે હવે ક્યાંક ને ક્યાંક બગડી રહી છે। દિવસે ને દિવસે ગુનાખોરી, દારૂની હેરફેર અને દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે। એક બાજુ બુટલેગરો બેફામ બની રહ્યા છે, ત્યારે બીજી બાજુ દુષ્કર્મ કરનાર લોકો બેફામ બની રહ્યા છે। આપણે બધા જાણીએ છીએ કે શિક્ષક આપણને સાચો રસ્તો બતાવે છે, પરંતુ હવે આ શિક્ષકો સાચો રસ્તો બતાવવાને બદલે પોતે જ રસ્તો ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે। નમસ્કાર, હું છું આપની સાથે નિધિ અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ। ફરી એકવાર શિક્ષણ જગતને શર્મસાર કરનાર એક ઘટના સામે આવી છે। છોટાઉદેપુરમાં આધેડ શિક્ષકે શાળામાં 13 વર્ષની બાળકી સાથે છેડતી કરી છે। આગળ પણ આવી ઘટનાઓ સામે આવી છે, જેમાં ખેડા, દાહોદ અલગ અલગ જગ્યાએથી શિક્ષકોએ જ આચાર્ય દ્વારા જે બાળાઓ હોય છે, જે વિદ્યાર્થીનીઓ હોય છે, તેમના ઉપર છેડતી કરવામાં આવે છે, દુષ્કર્મ આચરવામાં આવે છે। ત્યારે ફરી એકવાર આવી ઘટના છોટાઉદેપુરમાંથી સામે આવી છે કે જેમાં આધેડ વયના શિક્ષકે 13 વર્ષની બાળકી પર છેડતી કરી છે। છોટાઉદેપુરની હાઈસ્કૂલમાં 9મા ધોરણમાં વિદ્યાર્થીની અભ્યાસ કરી રહી છે। તેના સાથે શાળાના વર્ગ શિક્ષક એવા 51 વર્ષીય આધેડ સંજય પારેખે શારીરિક અડપલા કર્યા અને કોઈને જાણ કરી તો ફોટો તેની હોસ્ટેલમાં મોકલી દેવાની આ વિદ્યાર્થીનીને ધમકી આપવામાં આવી શિક્ષક દ્વારા। ત્યારે આ બનાવ અંગે પીડિતાની પ્રતિક્રિયા પણ સામે આવી છે, તેના પર નજર કરીએ। જ્યારે ક્લાસમાં હતી ત્યારે મને સંજય સરે મારી બેનપણીને એવું કીધું કે તું બોલાલાય, એવું રીતે મારી બેનપણીને કીધું હતું। ત્યારે મારી બેનપણી આવીને કીધું તે અમે 2 જણ, મારી બેનપણી અને 2 જણ અમે ગયા। ત્યારે સંજય સરે એ મારી બેનપણીને મોકલી દીધી અને મારી જોડે એવું કીધું કે ચાલ સીડી પર લઈ જઈને મને એવું લાલચ આપી કે પૈસા આપું ને મને કિસ કરા દે, પપ્પી કરા દે, એવી રીતે કીધું। ત્યારે હું જ્યારે ભાગતી હતી ત્યારે મારો હાથ પકડી લીધો હતો અને મને છેડછાડ કરી હતી છાતીના ભાગે, એટલે અંગે ભાગે મને હાથ ફેરવ્યો હતો। એ રીતે તું બીજાને વાત કરીશ તો હું તારે હોસ્ટેલે આ બધું કહી દઈશ, એવું રીતે મને એ ડરાવતા હતા। એને કારણે હું કોઈને ના કીધું। જ્યારે બીજા દિવસે હું જ્યારે ત્યાં જે કીધું ત્યારે જ્યારે હું મીડિયાવાળાને એવું કીધું કે જાઉં મેં, ત્યારે પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરવા જાઉં તો પણ મને પકડી લીધી। એક એવા હશે કે મને આવવા પણ નથી દેતી। હું આવતી હતી તો પણ એ ટીચરોને કીધું કે મને જવા દો તો પણ મને પકડી લીધી। આવું કેટલી વખત બન્યું? આવું તો 2 વાર, આ તો 3જી વાર થઈ। 2 વાર એમને માફ કરે, પણ 3જી વાર એને કેવી રીતે માફ કરવાના હોય? આવી તો હોય। શું માંગણી થાય? ક્યારનો બનાવ ક્યારનો છે? આ તો ક્યારનો બનાવ હતો। 2 વાર એને માફી કર્યા, પણ 3જી વાર એને માફ ના કરી શકી। ક્યારે બન્યું? આ સોમવારે બન્યું હતું, 25 તારીખ 3 વાગ્યે। શું માંગણી છે તારી? એમને સજા જ છે, બસ સજા કરવી છે એને। તમે પીડિતાની જે પ્રતિક્રિયા હતી તે સાંભળી, ત્યારે હવે તેના પિતા દ્વારા છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। પીડિત દીકરીનો આક્ષેપ છે કે આવું તેની સાથે અગાઉ પણ 2 વખત થઈ ચૂક્યું છે અને આ ઘટના સોમવારે થઈ, જેની જાણ શાળાના આચાર્ય અને શિક્ષકોને કરવામાં આવી, પરંતુ કોઈ પણ કાર્યવાહી તેમના દ્વારા કરવામાં ન આવી। શિક્ષક ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી, ત્યારે છેવટે તેના પરિવારને પોલીસનો સહારો લેવો પડ્યો છે। અહીંયા વાત એ છે કે શિક્ષકો કેમ નાની બાળાઓ ઉપર દુષ્કર્મ આચરી રહ્યા છે, છેડતી કરી રહ્યા છે। શિક્ષક છે કે જે સાચો રસ્તો બતાવે છે, વિદ્યાર્થીઓ જે શિક્ષક બતાવે છે તે રસ્તા ઉપર જાય છે। ગુરુ હોય એ જે વિદ્યાર્થી છે તેને સાચા રસ્તા પર ચાલવાની એક રસ્તો બતાવે છે, પરંતુ એ શિક્ષક જ પોતાનો રસ્તો ભૂલી ગયો છે। વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કરી રહ્યા છે। અલગ અલગ ઘટનાઓ અલગ અલગ શહેરોમાંથી અત્યારે સામે આવી રહી છે, ત્યારે ઘણા બધા સવાલ અત્યારે અહીંયા શિક્ષકો ઉપર તો ઊભા થઈ રહ્યા છે, પરંતુ સ્કૂલના એન્વાયરમેન્ટ ઉપર, સ્કૂલના મેનેજમેન્ટ ઉપર પણ અહીંયા સવાલો ઊભા થાય છે કે તેઓ શું જ્યાં શિક્ષકો છે તેનાથી વિદ્યાર્થીઓને બચાવી કેમ નથી શકતા। વિદ્યાર્થીનીઓ સાથે આવી ઘણી બધી ઘટનાઓ બની છતાં કોઈ પણ કડક પગલાં કોઈ પણ શિક્ષક ઉપર લેવામાં નથી આવ્યા। ત્યાં ને ત્યાં વાત દબાવી દેવામાં આવે છે, કારણ કે એ સ્કૂલની, એ શાળાની ઇજ્જતનો સવાલ આવી જાય છે કે આના શિક્ષકો ત્યાં છે અને ત્યાંથી વિદ્યાર્થીઓ આવતા બંધ થઈ જશે।
અહીંયા ઘણા બધા સવાલો તંત્ર ઉપર પણ ઊભા થાય છે કે 13 વર્ષની જે બાળાને કંઈ પણ ખબર નથી પડતી, જેને અત્યારે કંઈ પણ ધ્યાન નથી, એનામાં બાળપણ છે, છતાં આવા શિક્ષકો એના બાળપણને છીનવી રહ્યા છે આવી લંપટ વસ્તુઓ કરીને. ત્યારે આરોપી લંપટ શિક્ષક સંજય પારેખને પકડી પાડવા માટેના પ્રયાસો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે શું કહેવામાં આવ્યું, આવો સાંભળીએ. આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે 13 વર્ષની, એના જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે એમની જો બાળકી ઉપર એમને બીભત્સ માંગણી કરેલ, છોકરીએ ના પાડતા એમની જોડે શારીરિક અડબડા કરેલ, તે બાબતની ફરિયાદ આવતા આજરોજ ફરિયાદ નોંધી લઈ દાખલ કરવામાં આવેલ છે. અને આરોપી જે છે સંજયભાઈ પારેખ, એમના ઉપર BNS કલમ 75(1), 351(1) તથા પોક્સો એક્ટ કલમ 8 તથા એટ્રોસિટી એક્ટ 3(1)W 3(2)(5) એ મુજબની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યો હતો. આરોપીનું નામ છે સંજયભાઈ પારેખ. ફોટા વાયરલ કરવાની વાત છે કે શું? હા, એ જો તું મને કિસ કરવા નહીં દે તો હું તારા ફોટા વાયરલ કરીશ એવી એમને બાળકીને ધમકી આપેલ. તમે પીડિત વિદ્યાર્થીની અને જે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું તે સાંભળ્યું, ત્યારે અહીંયા સવાલ અનેકો ઊભા થાય છે. છોટાઉદેપુર એક આદિવાસી અને નાનું ગામડું છે જ્યાં આગળ એટલો વિકાસ નથી થઈ રહ્યો. કેટલાય વિડીયો છોટાઉદેપુરથી સામે આવી રહ્યા છે કે જેમાં જે પીડિત મહિલાઓ હોય છે, જે માતાઓ બનવાની હોય છે, તેમને સગર્ભા મહિલાઓ તેને કઈ રીતે લઈ જવામાં આવે છે હોસ્પિટલ. પૂરતો વિકાસ છોટાઉદેપુરમાં નથી કરવામાં આવ્યો. ત્યારે આવી એક ઘટના શિક્ષક દ્વારા એક બાળકીની છેડતી કરવામાં આવી, હવે એ પણ સામે આવી ચૂકી છે. આવી ઘટના પહેલા ખેડા, દાહોદ, અલગ અલગ શહેરોમાંથી સામે આવી છે. પરંતુ અહીંયા સવાલ એ ઊભો થાય છે કે સરકાર છે, તંત્ર છે, ક્યારે આ બધા શિક્ષકો ઉપર અને ક્યારે મેનેજમેન્ટ ઉપર જે કાર્યવાહી કરશે, સખત પગલાં લેશે. કારણ કે જે 2 શિક્ષકો પહેલાં જે આચાર્યો દ્વારા જે કરવામાં આવ્યું તેમના ઉપર કડક પગલાં લેવામાં આવ્યા, પણ ક્યાંક ને ક્યાંક એ પગલાં ઢીલા હશે, તેના કારણે આ શિક્ષકે ફરીથી હિંમત કરી છે છેડતી કરવાની. ત્યારે અહીંયા વિદ્યાર્થીનીને પણ કહેવામાં આવે, તેને શાબાશી આપવી જોઈએ કે તે સામે આવીને તેને પોતાની વાત મૂકી છે અને પોલીસને, તેના પરિવારને આ વાત કહી છે. આવી ઘણી બધી વિદ્યાર્થીનીઓ છે, અત્યારે સ્કૂલમાં ભણે છે, શિક્ષકો દ્વારા આવું કરવામાં આવે છે, છેડતી કરવામાં આવે છે, છતાં તે વિદ્યાર્થીની પોતાના પેરેન્ટ્સને, પોતાના માતા પિતાને નથી કહી શકતી ડરના કારણે. ત્યારે અહીંયા લાઈવ 24માંથી અમે એક જ અપીલ કરીશું કે અગર કોઈ શિક્ષક યા કોઈ પણ આચાર્ય હોય, કોઈ પણ મોટા લેવલ ઉપર બેઠેલો કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ મહિલાની કે કોઈ નાની છોકરીની છેડતી કરે છે તો એ છોકરી ડર્યા વગર તેના પરિવારને જાણ કરે અને તેના પરિવારને પણ અહીંયા વિનંતી છે કે તેઓ પોલીસને જાણ કરીને આગળની કાર્યવાહી કરવા માટે.